આજે ચૈતર વસાવાને રાજપીપળા કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। તમને લોકોને ખબર છે કે ભાઈ ચૈતર વસાવાની મુશ્કેલી ઉપર મુશ્કેલી વધી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા 3 દિવસ જેલની બહાર મિત્રો વાત કીધો રહીને ગયા છે અને ફરી વખત મિત્રો વાત કીધો આજે જ ચૈતરભાઈ વસાવાને ફરી વખત જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે। તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા વડોદરા જેલની અંદર બંધ હતા અને આજે મિત્રો વાત કીધો ચૈતર વસાવાને ફરી વખત એટલે કે મિત્રો વાત કીધો ફરી વખત પહેલા તો જેલની બહાર હતા જ તે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। આ કોર્ટનું નામ છે મિત્રો રાજપીપળા કોર્ટ અને તમને લોકોને ખબર છે કે ફરી વખત નવેસરથી નવી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા ઉપર જે મિત્રો વાત કીધો ફરિયાદ હતી, જે મારી નાખવાની મિત્રો વાત કીધો કલમ હતી, ત્યારબાદ મિત્રો વાત કીધો જે બેઠક થઈ હતી, બેઠકની અંદર મિત્રો વાત કીધું જે ચૈતરભાઈ વસાવાએ મિત્રો વાત કીધું ગ્લાસ ફેંક્યો હતો અને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ચંપાબેનને ગાળો આપી હતી। ચૈતરભાઈ વસાવાનું આવું કેવું છે મિત્રો, તે પ્રમુખનું ભાજપના પ્રમુખ છે પોતે તાલુકાના, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા જેલની અંદર બંધ છે। તો ફરી વખત મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા સરસામાં આવ્યા છે। આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવાને ક્યારે જામીન મળે, ક્યારે જેલની બહાર આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને દિવસે ને દિવસે મુશ્કેલી વધતી જઈ રહી છે। ચૈતર વસાવાને ન્યાય નથી મળતો। ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે, ત્યારે બધા આદિવાસી સમાજના લોકોને આજે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરી છે, કાયદો પોતાનું કામ કરે છે, તમે વચ્ચે ન આવો, તમે મારા સપોર્ટની અંદર કંઈ પણ ન કરો। તમને લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાના સપોર્ટની અંદર વડોદરા જેલ ખાતે મિત્રો કીધો હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ગયા હતા અને તેના જ કારણે ચૈતરભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક જામીન છે એ રદ કરી દેવામાં આવ્યા હતા। ફરી વખત એવું ન થાય, આદિવાસી સમાજના લોકોને બધા લોકોને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરી છે કે બધા લોકો પોતપોતાનું કામ કરો, હું જલ્દીથી વાપસ આવીશ, જલ્દીથી પાછું આવીશ અને હું મારું કામ કરીશ અને તમારા બધા લોકોની આશા મારા ઉપર છે અને હું બધું કામ કરીને બતાવીશ ને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તો સરસામાં આવ્યા છે। વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશું। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।